નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કારીગરોએ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ. પધારો ભુજ હાટમાં. ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ 1 નવેમ્બરથી 7 નવેમ્બર. સમય સવારે 11 થી રાત્રે 8. ભુજ હાટ, મુન્દ્રા રોડ, ભુજ. ટાઈમ છે 11 થી રાતના 8 વાગે. ભુજ હાટ અહીંયા કોઈ પણ એન્ટ્રી પાસ નથી. આપ પધારો અને અમારા હસ્તકલા અને હેન્ડલૂમના કારીગરોને પ્રોત્સાહન આપો. ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય, ડ્રાઈવર, લાયસન્સ હોવું ફરજિયાત. મોબાઈલ નંબર 9879591725. ભારતીય કિસાન સંઘ દ્વારા કચ્છ જિલ્લા કિસાન અધિકાર જાગૃતિ યાત્રાનો બીજો તબક્કો શરૂ થયો. ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ કચ્છ જિલ્લા દ્વારા કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન પશ્ચિમ કચ્છનો બીજો દોર તારીખ 2/11/2025ના માંડવી તાલુકાના ગામ રામપર વેકરાના સ્વામિનારાયણ મંદિરથી પ્રસ્થાન કરાવવામાં આવેલ. તેમાં રામપર ગુરુકુળના સ્વામી શ્રી દેવચરણ શાસ્ત્રીના આશીર્વચનથી કિસાન રથનો પ્રયાણ કરવામાં આવ્યું. સ્વામીજીએ પોતાના વક્તવ્યમાં ખેડૂતોને પોતાના અધિકાર માટે જાગવું પડશે. સરકાર એકને ખોડ અને બીજાને ગોળની નીતિ અપનાવે છે, તે ચલાવી લેવામાં નહીં આવે. ખેડૂતોની કામની સિઝનમાં આટલી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થયા છે, તે તેમની વેદના બોલે છે. સાથે સ્વામીજીએ જણાવ્યું કે ખેડૂતોની કોઈ પણ મુસીબતની ઘડીમાં સંતો સદાય ખેડૂતોની સાથે રહેશે તેવું સ્વામીજીએ જણાવ્યું હતું. તેમની સાથે સ્વામી શ્યામચરણ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના ઉપપ્રમુખ પરસોત્તમભાઈ પોકાર, જેમને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ કિસાન રથનો મુખ્ય હેતુ જનજાગૃતિનો છે અને એકતામાં તાકાત છે અને સંગઠનની તાકાતથી જ પ્રશ્નો ઉકેલી શકીશું. લડત સમિતિના સહકન્વીનર ડાયાભાઈ રૂડાણીએ જણાવ્યું હતું કે કિસાનોના અધિકાર સરકાર છીનવી લેશે તે કદાપી ચલાવી લેવામાં નહીં આવે અને ખેડૂતોના મૂંઝવતા મુખ્ય પ્રશ્નો તાત્કાલિક નિરાકરણ કરે તેમાં સરકારની ભલાઈ સમાયેલી છે. લડત સમિતિના કન્વીનર શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું કે આ લડતમાં કાયદો હાથમાં કોઈ સંજોગોમાં લેવાનો નથી. સંગઠન ઉપર આંગળી ચીંધનારની ઊંઘ હરામ થઈ જાય તેવું સંગઠન મજબૂત કરીએ. ખેડૂતોને મૂંઝવતા મુખ્ય 9 પ્રશ્નો વિશે વિશેષમાં ચર્ચા કરી. ખાસ કરીને ભચાઉ તાલુકાના વાંઢિયા ગામ અદાણી કંપનીના વીજ ટાવર લઈને કામમાં પોલીસની દમનગીરીને સખ્ત શબ્દોમાં વખોડી હતી. જૂના જમાનાનો 1985નો કાયદો બતાવીને ખેડૂતોની જમીન કંપની અને સરકાર જૂટવી લે છે તે કદાપી નહીં ચલાવી લઈએ. સરકાર કંપનીને ગૌચર તેમજ સરહદની જમીનો કંપનીને મફતમાં આપી દે છે. ખેડૂતોને 2 ગુઠા બોર માટે પણ જમીન મળતી નથી. યુરિયા DAP સમયસર મળે તેમજ ખેડૂતોની ઉપજ ટેકાના ભાવે સરકાર ખરીદે અને નર્મદાની 7 લિંક કેનાલોમાંથી 2 લિંક કેનાલ હાઈ કંટ્રોલ અને અબડાસા લિંક કેનાલની વહીવટી મંજૂરી વહેલી તકે મળે. બીજા અન્ય પ્રશ્નો વિશે વાત કરી હતી. ગુજરાત પ્રદેશના મહામંત્રી R.K. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના ખેડૂતોના જે પ્રશ્નો છે તે અન્ય જિલ્લામાં પણ પ્રશ્નો છે. કચ્છ જિલ્લાનો કિસાન સંઘ જે લડત ઉપાડી છે તે વ્યાજબી છે અને પ્રદેશ તેને સંપૂર્ણ ટેકો આપે છે. સરકાર તેનો નિર્ણય જલ્દી લે, નહીંતર આગામી સમયમાં સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં ખેડૂતો આંદોલનમાં જોડાશે. કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સીમા આયામ સહસંયોજક પ્રકાશ તિવારીજી, પ્રદેશ સીમા આયામ પ્રમુખ ગોવિંદભાઈ ચોચા, પ્રદેશ કોષા અધ્યક્ષ નરેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી કરમણભાઈ ગાગલ, જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણી, લડત સમિતિના કન્વીનર શિવજીભાઈ બરાડિયા, સહકન્વીનર ડાયાભાઈ રૂડાણી, ઉપપ્રમુખ બચ્ચાભાઈ માતા, પરસોત્તમભાઈ પોકાર, રામજીભાઈ છાંગા, ભીમજીભાઈ કેરાસિયા અને જિલ્લા પૂર્ણ ટીમ અને તમામ તાલુકાના પ્રમુખ અને મંત્રીઓ અને તાલુકાઓની પૂર્ણ ટીમો
અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને આભાર દર્શન નાનજીભાઈ હાલાઈએ કર્યું હતું. આ યાત્રા પૂર્વક કચ્છના ભચાઉ અને રાપર તાલુકાના 102 ગામ પૂર્ણ કરીને તારીખ 3/11ના અંજાર તાલુકામાં પ્રયાણ કરશે. આ રથયાત્રાનો દરેક ગામમાં નાની દીકરીઓ દ્વારા સામૈયું કરીને ભગવાન બલરામજી અને કાર્યકર્તાઓને વધાવવામાં આવ્યા હતા. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આજે તારીખ 3 નવેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.